આપી એ મારા ભાગ્ય. મારી ક્લબના અને ડિસ્ટ્રિક્ટના મેમ્બરે મને સાથ સહકાર આપ્યો, મારા ભાગ્ય. હું આ સેવા કરી શક્યો એ મારા ભાગ્ય. અને હે ભગવાન, નેક્સ્ટ પ્રોજેક્ટમાં પણ મને સેવા મળે એ મારી પ્રાર્થના છે. બસ સેવા કર્યા પછી આટલું જ બોલવાનું. તો અંતરમાં પુષ્કળ આનંદ આવશે. સેવા કરીને આનંદ લેવાનો છે, સેવા કરીને અહમ મમત્વ થોડે વધારવાનું છે. હા, તો ભગવાને આપણને બુદ્ધિ, કળા, આવડત, હોશિયારી આપી. હમણાં એક સ્ક્રૂ અહીંથી ઓછો કરી નાખે, અહીંયા એક સ્ક્રૂ ઓછો થઈ જાય એટલે કશું નહીં. વડોદરા રેલવે સ્ટેશન પર પ્લેટફોર્મ નંબર 2 ઉપર એલ્યુમિનિયમનો વાત ખોલીને બેસવાનો. આમાં બીજું કંઈ થાય નહીં. અત્યારે અહીંયા 3 પીસ સૂટ પહેરીને બેઠા છીએ, પણ પછી વડોદરા રેલવે સ્ટેશન પ્લેટફોર્મ નંબર 2 અને ત્યાં એલ્યુમિનિયમનો વાટકો લઈને બેસો કે અહીંયા ઓછું થઈ ગયું કાર્યક્રમ. ભગવાને આ કાર્યક્રમ સરખો રાખ્યો છે, મોટી કૃપા છે કે નહીં? તો એ ભગવાનનો આભાર માનવાનો કે ભગવાને મને બુદ્ધિ, શક્તિ, આવડત, હોશિયારી આપી, ભગવાને મને સેવાની તક આપી. કેટલી કૃપા છે ભગવાનની મારી પર. એટલે સેવા મળે ને એટલે કૃપા ને ભાગ્ય. ભગવાન સ્વામિનારાયણ એમના વચનામૃતમાં આ શબ્દો લખ્યા છે. ભગવાન સ્વામિનારાયણ શું લખ્યું કે જ્યારે પણ સેવા મળે ને ત્યારે પોતાનું અતિશય મોટું ભાગ્ય માનીને સેવા કરવી. જ્યારે પણ સેવા મળે ત્યારે પોતાનું અતિશય મોટું ભાગ્ય માનવું કે મને મળી તક. I got selected in this project. I'm a team member in this project. I'll be able to discharge my services. એવું ભાગ્ય માનીને સેવા કરવી તો સેવાનો આનંદ આનંદ અને આનંદ આવે. અને સેવા પૂર્ણ થઈ પછી કોઈ નેગેટિવ ચર્ચા નહીં કરે. છેલ્લો મુદ્દો કહીને હું પૂરું કરું. કારણ કે રમેશભાઈની આજ્ઞા પ્રમાણે એક્ઝેક્ટ હવે 2 મિનિટ પછી મારે 45 મિનિટ પૂરી થશે. કે સેવા કર્યા પછી કોઈ નેગેટિવ ચર્ચા નહીં. પેલો આવ્યો નહોતો, એ મોડો આવ્યો હતો અને કાયમ ફોટામાં વચ્ચે ઉભો રહેવાનો આગ્રહ રાખે છે ને બીજું ને ત્રીજું ને this that. See, એ નેગેટિવ વસ્તુ તમે જે જોઈ છે એ ખોટી નથી. હવે હું જે બોલું છું ને બહુ શાંતિથી સાંભળજો. 2-3 મિનિટ ઇઝ યોર પ્યોર રિફાઇનમેન્ટ ઓફ યોર સર્વિસીસ. આઈ એમ ગિવિંગ અ સ્પિરિચ્યુઅલ રિફાઇનમેન્ટ ટુ યોર સર્વિસીસ. આપણી સેવાને એક આધ્યાત્મિક રિફાઇનમેન્ટ છે. તમે જે બોલો છો એ ખોટું નથી કે ભાઈ એ આગ્રહ રાખે છે વચ્ચે ઉભા રહેવાનો અથવા કાંઈ મોડો આવે છે અથવા તો એ ખોટું નથી, પણ એ બોલવું વ્યાજબી છે એ વિચારો. એ બોલવું યોગ્ય છે અને એ પણ પોતાના સાથી, ક્લબના સાથી મિત્ર માટે. અહીંયા ખાલી આપણે સેવા કરવા આવે છે, પણ સંપ, સુરત ભાવ ને એકતા, આ 3 શબ્દો ઉપર અમારા ગુરુહરિ મહંત સ્વામી મહારાજ અત્યારે બહુ જ આગ્રહ રાખે છે કે સેવા કરવી પણ સંપ, સુરત ભાવ અને એકતા. સંપની ભાવનાથી, સુરત ભાવ અને એકતાની ભાવનાથી સેવા કરવી. એટલે કોઈ નેગેટિવ ચર્ચા સેવા કર્યા પછી નહીં. કારણ કે તમે નેગેટિવ ચર્ચા શરૂ કરો એટલે તરત પુણ્યનું લેવલ, સેવાનો લાભ ફટાફટ ડિક્રીઝ થતું જાય. અને ઘણી વખત એવું બને કે પાછા આવતા તમે અડધો કલાક કઈ બધી ખોટી નેગેટિવ ચર્ચાઓ કરી એટલે ટાઈમ તમે જે આપ્યો આવા જવાનો, ત્યાં સેવાના કેમ્પ ઉપર વોટેવર, એ બધો જે ટાઈમ આપ્યો, તમે સેવા કરી, ફિઝિકલ એનર્જી, મેન્ટલ એનર્જી, તમે આર્થિક રીતે સેવા કરી, એ બધું કર્યા પછી પણ ફાઇનલ એકાઉન્ટ્સમાં નેગેટિવ આવે, -10 આવે. તે તો કેવો ખોટો ધંધો કર્યો. આફ્ટર ડુઈંગ એવરીથિંગ અને તમને માઇનસમાં માર્ક્સ મળે, ભગવાન તમને આપે રાત્રે સુધી વખતે -12, 6 કલાક કેમ્પ ઉપર તમે રહ્યા હો અને -12 માર્ક આવે. કેવું એ શેને લીધે આવે છે? 1 and only 1 point નેગેટિવ ચર્ચા, જેને BAPS સંપ્રદાયમાં અભાવ ગુણની વાત કરે છે. તમે નેગેટિવ ચર્ચા કરો એટલે એમાં પોઈન્ટ્સ ઘટતા જ જાય. એટલે મેનેજમેન્ટનો એક રૂલ છે, ડોન્ટ કન્ડેમ, ડોન્ટ કમ્પ્લેન, ડોન્ટ ક્રિટિસાઇઝ. 3 C યાદ રાખવાના. ડોન્ટ કન્ડેમ, ડોન્ટ કમ્પ્લેન, ડોન્ટ ક્રિટિસાઇઝ. એ રીતે સેવા કરે છે. હું મારી રીતે સેવા કરું છું. ફાઇન, દે આર ધેર. અને મેનેજમેન્ટમાં એક રૂલ છે. રૂલ નંબર 1, the boss is always right. Rule number 2, if at all you feel someday that the boss is wrong, see rule number 1, boss is always right. બે રૂલ છે. પહેલો રૂલ, બોસ હંમેશા સાચા. કારણ કે તમે ભાઈ રાખો તો ઓફિસમાં કામ કરી શકો.
બોસ કાઢી મૂકે. રૂલ નંબર 2, કોક દિવસ તમને શંકા છે બોસ ખોટા તો છે, બોસ આ ડિસિઝન, તરત મને મળે નો, ગો ટુ રૂલ નંબર 1, બોસ ઇઝ ઓલવેઝ રાઈટ. એમ આપણે લાયન ક્લબમાં એ સિદ્ધાંત રાખવાનો, માય લાયન મેમ્બર ઇઝ ઓલવેઝ રાઈટ. રૂલ નંબર 2, if someday I feel my lion member is wrong, I will go to rule number 1, my lion member is always right. Repeat with me the last sentence, my lion member is always right. Thank you. Abar, Jai Swaminarayan. ખૂબ ખૂબ આભાર સ્વામીજી. આપણે સ્વામીને 3 તાળીઓના નામથી વધાવીશું.